ગુડ મોર્નિંગ. કેમ છો મારા વાલા સબસ્ક્રાઈબર મિત્રો? આજે 8/4/2024 સોમવારનો દિવસ, શેર માર્કેટ માટે શરૂઆતનો દિવસ. આજે બજારની અંદર જબરદસ્ત ઉથલ પાથલ જોવા મળે એવું દેખાઈ રહ્યું છે. બજાર ટોપ ઉપર જાય અને 22,657 ગિફ્ટ નિફ્ટી બતાવી રહી છે. 61 પોઈન્ટ પ્લસ ગિફ્ટ નિફ્ટી અત્યારે હાલ ટ્રેડ કરી રહી છે. એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે બજારમાં આજે પોઝિટિવલી ખુલશે, પરંતુ પોઝિટિવલી ખુલ્યા પછી કેટલું ટકી રહે છે એ એક પ્રશ્ન છે. બને ત્યાં સુધી થોડા કોશિયસ રહેજો હાયર લેવલ ઉપર, કારણ કે 5 એપ્રિલે શુક્રવારે એફઆઈઆઈને ખરીદી કરી છે અને ડીઆઈઆઈએ એના કરતાં ડબલ માલ વેચ્યો છે. તમે આંકડા જોજો. એફઆઈઆઈએ 1657 કરોડની ખરીદી કરી છે અને ડીઆઈઆઈએ 3352 કરોડની વેચવાલી કરી છે. એટલે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે બજારમાં પોઝિટિવ અને નેગેટિવ બંને બાજુવાળા ખેંચમતાણી કરશે કે ભાઈ અમુક જે હાથી છે એ ઉપર લઈ જવાની કોશિશ કરશે અને જે બેરવાળા માર્કેટવાળા છે એ ત્યાં નીચેથી ફેંકવાની કોશિશ કરશે. એટલે કહેવાનો ભાવ કે આપણે કોઈ પણ એવી જગ્યા કે જ્યાં આપણે કામકાજ રિસ્ક મેનેજમેન્ટ રેશિયો દ્વારા કરવાનું. તમારે હાયર લેવલ ઉપર જ્યારે પણ નિફ્ટી ખુલે તો એમાં થોડું પ્રોફિટ બુકિંગ નોર્મલી તમારે પ્રોફિટ થતો હોય તો કરી લેજો. પછી એવું ના વિચારતા કે હજુ તો વધે છે ને. પછી ઘણી વખત એવું થાય કે આપણે હાથ મળતા રહી જઈએ અને મોટા હાથીઓ ત્યાંથી વેચી અને નીચેના ભાવે માલ ખરીદતા હોય છે. એટલે અત્યારે સેન્સેક્સ અને સોનું આ બંને એકબીજાની કોમ્પિટિશનમાં ઉતર્યા હોય ને એવું લાગી રહ્યું છે. સેન્સેક્સ 75,000ની આસપાસ પહોંચવા માટે દોડમ-દોડ કરે છે અને સોનું પણ 75,000 માટે પહોંચવા માટે એ પણ દોડમ-દોડ કરે છે. આ 75,000ની રેસમાં કોણ વિજેતા બને છે એ હવે જોવાનું રહ્યું, કારણ કે સેન્સેક્સ અને સોનું લગભગ પેરેલલ જ ચાલતા હોય છે. તમે ટ્રેન્ડ જોજો છેલ્લા 6-7 વર્ષનો, તમને એવું લાગશે કે બહુ ફરક નથી રહેતો. જ્યારે સેન્સેક્સ ઉપર જાય એટલે સોનું પણ પછી જાય, પણ પછી સેન્સેક્સ પાછો થોડો નીચો આવે એટલે સોનું ત્યાં અડી જાય, એટલે બંને પાછા સરખા થઈ જાય. એટલે મિત્રો, કામકાજ આજના ટ્રેડિંગ સેશનમાં કોશિયસ રહીને કરજો. તેજીનો માહોલ છે, પણ તેજીના રંગમાં તમે રંગાઈ ન જતા અને એવું ન બને કે તમે ઉપરના લેવલે ફસાઈ જાઓ અને નીચે વેચવા ના મળે. એટલે શક્ય હોય ત્યાં સુધી નવું ખરીદવાનું ટાળજો. વેટ એન્ડ વોચ. બને ત્યાં સુધી જે તમારી પાસે માલ પડ્યો હોય એનું પ્રોફિટ બુકિંગ કરતા રહેજો, બરાબર? અને બજારમાં અત્યારે હાલ પોઝિટિવલી ખુલશે, એટલે જો તમારે પોઝિટિવમાં તમારે જે શેર્સની અંદર પોઝિટિવ તમારે રિટર્ન મળે એવું હોય એમાં તમે પ્રોફિટ થોડો બુક કરી અને તમારી પાસે પૈસાને કેશમાં કન્વર્ટ કરીને રાખજો, જેથી કરીને ગમે ત્યારે બજાર ક્યારેક તૂટે. મને એવું દેખાઈ રહ્યું છે કે હજુ એક મોટું કરેક્શન ડ્યુ છે. ગમે ત્યારે મોટું કરેક્શન હજુ એક વખત દેખાઈ રહ્યું છે. ગમે ત્યારે કરેક્શન આવી શકે ચૂંટણીના રિઝલ્ટ પહેલાં. આ યાદ રાખજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર અને તમારો આજનો દિવસ ખૂબ ખૂબ સુંદર રહે એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.